તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, શુભ સવાર। તો મિત્રો કેમ છો બધા? મજામાં હશો। તો મિત્રો આજે છે ને આપણે આ ક્ષેત્રમાં બાજરી વાવવાની છે, એટલે રેલબા માટે પાણી વાળ્યું છે। તમે જોઈ શકો છો, ચારા બોજાતા હોય તો તમને ખબર છે, પણ હવે પાણી વાળ્યું છે। તો તમે જુઓ, આપણે આ ક્ષેત્રમાં ગારાવાનું છે। તો ચાલો, બગલા આવી ગયા છે, જુઓ। તો મિત્રો વૈથીને પાણી આપણે વજાય છે, અને અહીંયા બનાવવાનો છે તબેલો। આપણે આ છે આપણું ઘર, આ બધા ઢોરો ઊભા છે, અને હોય આપણે તબેલો બનાવવાનો છે 52 ફૂટ। આ ટેબલ લાઈન મેળવી લીધા છે। તો વૈથીને આપણે પાણી જાય છે। ચલો ભાઈ ચારમ જઈએ। લગભગ ખાસી જગ્યાએ તૂટી ગયું છે, તમને બતાવું। ઢાળીએ પાણી જાય છે। તમારે જે ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય એને એ લોકો એ ભાઈઓ કમેન્ટ કરજો કે આ વસ્તુને તમારે શું કહેવાય। અમારે ઢાળીઓ કહેવાય છે, તમારે શું કહેવાય। જો આ તૂટી ગયું, પેલું તૂટી ગયું। ઢાળિયાના ઠકાણા રહ્યા નથી, પણ હવે ચલો બાંધી દઈએ પહેલાં, પછી મળીએ। તો મિત્રો આપણે ઢાળીઓ લગભગ બંધાઈ ગયો છે, તમે જો રેડી થઈ ગયો છે। તૂટી ગયો હતી, બધો બાજી દીધો છે। ખૂબ લોબી કેનલ બનાવી છે, તો તમે બન્યા રહેજો વિડીયોમાં। આપણે હવે આટલું રેલબાન છે, પાવાનું છે, અને પાઈને પછી શેલ વરાપ થાય એટલે શેડી, અને પછી બાજરી પહેરવાની છે। તો મિત્રો આપણો પાવડો અને આપણે બંને હવે ચારામાં હેડી ગયા છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। જો હજી તો આગળ તૂટી ગયું છે, આપણે તમને દેખાડો, તૂટી ગયું। ખેડૂતોને આવું હોય તાણે શું કરીએ કહો, કંઈ વાંધો નહીં, બાજી દઈએ ફેરથી। તો મિત્રો આપણે હવે આ પાવડો હોય મેળવી લીધો, અને હવે જવાનું છે ભીલડી। તો આ ચારા હવે કરવાળો કાઢશી, અને આપણે ભીલડી થોડુંક કોમ છે એટલે જવાનું છે। તો આપણા કોમ પટાવવા જવાનું છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો, જોડાયેલા રહેજો। તો ચલો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, પછી જઈએ ભીલડી। ये बगला है, ये पगला है कि बगला है। तो મિત્રો આપણે ભીલડી આવી ગયા છો, હાઈવે ઉપર છો અમે। તો તમે જોઈ શકો છો ભીલડીનો નજારો। तो मोबाइल ने मिल दिए આપણે, તો મોબાઈલ ને આપણે મિલ ગયા। હવે ગુજાવું અને ડ્રાઇવિંગ કરીએ। તો મિત્રો આજે તમને એક વસ્તુ બતાવું કે આપણે છે ને કોઈ પણના જીવનમાં ખૂબ પોતાનું જીવન બહુ ખરાબ ચાલતું હોય, અને જો એને સુધારવું હોય તો તમે સારી બાબતોનું પાલન કરો, સારી વસ્તુ પોતાના મગજમાં વિચારો, સારું લાઈફમાં કરતા તો તમારું જીવન ધીરે ધીરે સુધરે છે। વસુધાનું એક સાથે, અને એક ફટોફટ નહીં સુધરી જાતો, પણ જો તમે પ્રયત્ન કરતા રહો, સારા વિચારોમાં સારું મગજનું લેતા રહો, સારા પ્રયત્નો કરતા રહો, અને શું કહેવાય શુદ્ધ વિચારો રાખતા રહો મગજની અંદર, તો તમારું જીવન સુધરી જાય છે। ધીમે ધીમે સુધરે, પણ સુધરી જાય છે। તો ચાલો તમને એક મસ્ત ઉદાહરણ બતાવું। ચાલો
તો મિત્રો તમને અમે એક મસ્ત ઉદાહરણ બતાવી દઉં. ચલો કે આપણી મગજની અંદર તમે છે ને તમારું જીવનમાં તમે થોડા ઘણા વિચારો સારા લાવો તો સુધારું નહીં સુધરતું, ધીમે ધીમે સુધરે છે. કારણ કે કોઈ પણની અંદર સંઘર્ષ કરવો જરૂરી છે અને સારા વિચારો હંમેશા કાયમ તમે રૂટીનમાં લાય કરો તો તમારું જીવન સુધરે છે. ચલો એનું એક મસ્ત ઉદાહરણ બતાવો. તો મિત્રો એના માટે આપણે એક ચાનો કપ લીધો છે, એની અંદર થોડોક ચા પણ છે, તમે જોઈ શકો છો. તો એને આપણે તમને મસ્ત એક ઉદાહરણ આપું. જો આ ચાને છે ને એની અંદર આપણે થોડુંક પાણી રેડીએ. જેવી રીતે આપણા ખરાબ જિંદગી ચાલતી હોય ને એમાં થોડાક સારા વિચારો લાવીએ ને તો કોઈ એટલું બધું જલ્દી સુધરી જતું નથી જીવન આપણું. પણ તમે જો થોડાક સારા વિચારો લાવ્યા, થોડુંક સારું પાણી રેડ્યું અંદર આ કપની અંદર, તો કપ કોઈ સુધરી ના જો. રેડી? પણ જો તમે કપની અંદર અથવા આપણી જિંદગીની અંદર સારા વિચારોનું સિંચન કરતા રહો, જેવી રીતે આ કપની અંદર સારા પાણીનું સિંચન કર્યું આપણે, સારા પાણી અંદર ચાલુ ને ચાલુ પ્રક્રિયા રાખી, તો જેવી રીતે આ કપની અંદર ઓટોમેટિક જે બગાડ હતો એ બધો નીકળી ગયો અને જે અંદર ચોખ્ખું પાણી થઈ ગયું ને. તો એવી રીતે આપણા મગજની અંદર પણ સારા વિચારોનું સિંચન કરતા રહો તો ઓટોમેટિક આપણી જિંદગી સારી થઈ જશે, સુધરી જશે. તો એવું નહીં સમજવાનું કે અમારી જિંદગી બગડી ગઈ છે. તો જો પહેલાં કેવું હતો કપ અને હવે કેવો થઈ ગયો. જો મિત્રો અંદર એક કપૂરની ગોળી નાખીને વ્હાઇટ કલરની તોય દેખાય છે, ઠેઠ નીચે પડી રહી છે તોય. તો બસ આવી રીતે આપણી જિંદગી આટલી મસ્ત સુધારવી હોય ને તો અંદર આપણે સારા વિચારોનું સિંચન કરતું રહેવું પડશે તો સુધરશે. સંઘર્ષ કરતું રહેવું પડશે, સારા વિચારોનો સંઘર્ષ કરતું રહેવું પડશે તો ઓટોમેટિક આપણી જિંદગી સુધરી જશે. જો થોડા ઘણા વિચારો સારા લાવશો તો નહીં સુધરે, પણ સારા વિચારો અને સારી બાબતોનું પાલન કરતું રહેવું પડશે. તો મિત્રો એવી રીતે આપણું જીવન પણ એક કપની જેમ, પાણીની જેમ સુધારવું હોય તો સતત સારા પ્રયત્ન કરતો રહેવું પડે, સારા વિચારો લાવતું રહેવું પડે પોતાનું જીવનમાં તો સુધરશે. બાકી તો નહીં સુધરે. તો મહેનત કરતા રહો, સારા વિચારો લાવતા રહો મગજની અંદર અને ડેલી રૂટીનમાં સારા વિચારો લાવો, સારી મહેનત કરો. તમારું જીવન ઓટોમેટિક સુધરી જાય. આ કપની અંદર પાણી જે કપની અંદર કપ બગડેલો હતો એ સુધરી જાય, રીતે સુધરી જાય. તો મિત્રો જોડાયેલા રહેજો આપણા બ્લોગની અંદર. જો બ્લોગ સારો લાગતો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા બ્લોગ તમને મળતા રહે. તો ચલો જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે ભેલડી કોમ્બોમ પટાવીને આપણે હેડ્યા હતા ઘરે, અને ભેલડી આ બે છોકરા ઊભા હતા કે અમને લેતા જો આગળ ગણેશપુરા રહ્યું એટલા સુધી. તો આપણે એમને લેતા આવ્યા. તો એમને આગળ ઉતરવાનું છે, ગણેશપુરા આવે છે એટલે. અને તમે જોઈ શકો છો નજારો કેટલો મસ્ત લાગે છે. તો એ છોકરાનું હવે ઉતરવાનું પાટિયું આવી ગયું ગણેશપુરા. ચલો હવે અમને ઉતારી દઈએ. જો ગણેશપુરા આવી ગયું છે, ભેલડીથી મુડેઠા આવતા ગણેશપુરા આવે છે. બાય બાય. હા, તો મિત્રો તમને આ બધા કટ્ટ અથવા બોરીઓ જોઈને એવું થતું હશે કે આ બધું શું પડ્યું છે થોડું ખેતરમાં. તો મિત્રો આ બટાકા ભરેલા કટ્ટા પડ્યા છે. જો કેટલા બધા છે ને, 3 ખેતરમાં કટ્ટા પડ્યા છે ભરેલા. કેટલા બધા દેખાય છે સ્વામી વાડુથી. તો મિત્રો આપણે આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો ચલો મળીએ નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.